સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી, સરિતા વહાવી શુદાતણી, પ્રભુ વીરતે સંજીવની. સોશાતી દેખી સરિતને કરુણા ભીના, હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય, પ્રાભત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, શાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના વેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો. વિષામ ભવક્લાંતના હૃદયનો, તું પંથમો તીતણો. શોણેટની રસનિબાંધ શિથિલતાય, જાણે તને હૃદય જ્ઞાનિતણા જણાય. તું રૂચતા જગતની રુચિયા રસે સૌ, તું રીઝતા શકલ નાયક દેવ રીઝે. બનાવો પાત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રિંગટાણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણમ નમો વૈજણમ નમો લોહી શવશ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ શાહો મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા, કેવલી પંતો ધમો લોગોત્તમા. ચત્તારી શરણ બોલ્યામી, અરિહંતે શરણ બોલ્યામી, સિદ્ધે શરણ બોલ્યામી, શાહો શરણ બોલ્યામી, કેવલી પંતો ધમો શરણ બોલ્યામી. ઓમ નમો અરિહંતાણમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત. શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત.
શ્રી સમયસા ગ્રંથાધિરાજ 80 નંબરથી 82 નંબરની ગાથા કર્તા કર્મ અધિકાર એ ચાલી રહી છે. તો આગલી ગાથાની અંદર જે 75 થી 79 આપણે લીધી, એમાં શું સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા અને પૂતગલોમાં પરસ્પર કરતા કર્મભાવ નથી. એનો અર્થ શું થયો કે ન તો આત્મા પૌદ્ગલિક ભાવોનો કરતા છે અને ન તો પૂતગલ આત્મીય ભાવોનો કરતા છે. હવે આ જ વાતને વધારે દ્રઢ કરવા માટે 80 થી 82 નંબરની ગાથામાં શું કહે છે કે જીવ અને પૂતગલના પરિણામોમાં પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવ હોવા છતાં પણ કરતા કર્મ ભાવ નથી. તો આપણે 80 થી 82 નંબરનું હરિગીત જોઈ લઈએ. જીવ ભાવ હેતુ પામી પૂતગલ કર્મ રૂપે પરિણમે, એવી રીતે પૂતગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અનોન્યના નિમિત્તથી પરિણામ બેવ તરણા બને. એ કારણે આત્મા કરે કરતા ખરે નિજ ભાવથી, પૂતગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી તે કરતા નથી. એટલે કે જીવના પરિણામોનું નિમિત્ત પામીને પૂતગલ કર્મરૂપે પરિણમિત થાય છે તથા જીવ પણ પૌદ્ગલિક કર્મના નિમિત્તથી પરિણમન કરે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી, કર્મ જીવના ગુણોને કરતો નથી, તથાપિ પરસ્પર નિમિત્તિ બંનેના પરિણામ થાય છે એમ જાણો. આ કારણે આત્મા પોતાના ભાવોનો કરતા થાય છે, પરંતુ પૌદ્ગલિક કર્મો દ્વારા કરવામાં આવેલા સમસ્ત ભાવોનો તે કરતા નથી. એમાં ગઈકાલે છેલ્લે આપણે આગળના સ્વાધ્યાયમાં દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, એટલે દ્રવ્ય કર્મથી ભાવ કર્મ નથી, દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ બંધાય છે. ભાવ કર્મના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે, પરંતુ દ્રવ્ય કર્મથી ભાવ કર્મ થતું નથી કે નથી ભાવ કર્મથી દ્રવ્ય કર્મ થતું. અજ્ઞાનીની વાત એ છે કે એનું પર ઉપર લક્ષ છે, દ્રવ્ય કર્મ ઉપર લક્ષ્ય કરીને તે વિકાર કરે છે, નહીં કે દ્રવ્ય કર્મને કારણે વિકાર કરે છે અને નવા કર્મ બંધાય છે. અને આ પરંપરા ક્યારથી ચાલુ છે તો કે અનાદિથી ચાલુ છે. તો દ્રવ્ય કર્મ હોય તો ભાવ કર્મ અને ભાવ કર્મ હોય તો દ્રવ્ય કર્મ એમ નથી. દ્રવ્ય કર્મ હોય તો ભાવ કર્મ નથી. દ્રવ્ય કર્મ છે લક્ષ કરે તો ભાવ કર્મ થાય છે, ભાવ કર્મ છે તો દ્રવ્ય કર્મ એના પોતાની યોગ્યતાને કારણે બંધાય છે. પરસ્પર આને કારણે આ અને આને કારણે આ એમ નથી. આ સતને કારણે આ સતને, આ સતને કારણે આ સત એમ નથી. લોકો અનાદિકાળથી આજ આપણે ભૂલ કરતા આવ્યા છીએ કે વિકાર કરે તો પૂર્વના કર્મને નિમિત્ત કહેવાય. એ વિકાર કરે તો પૂર્વના કર્મ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે, અને વિકાર કર્યો તો કર્મ પરિણમન થયા વિના રહેશે પણ નહીં. પણ એ કર્મ પોતાના કારણે સ્વયં બંધાય છે, નહીં કે વિકારને કારણે. નહીં કે વિકાર હતો તેથી એમાં કર્મ રૂપે થવું પડ્યું એમ નથી. તો આ પર્યાયને કારણે, વિકારની પર્યાયને કારણે ઉત્પાદની પર્યાય કર્મમાં થઈ એમ નથી. વિકારને કારણે નથી થઈ, કર્મની જે પર્યાય નવી ઉત્પન્ન થઈ એ એની પોતાની યોગ્યતા, એ પણ એક પદાર્થ છે. તો એમાં ઉત્પાદ વે દ્રવ્યમયુક્ત સત, એ પણ ઉત્પાદ વે દ્રવ્યમયુક્ત સત છે. તો કર્મ પણ પોતાના ઉત્પાદથી પ્રગટ થાય છે, એનો જન્મે છે, એટલે કે એનો જન્મક્ષણ છે, એની હોનાર છે. કર્મ પોતાની પર્યાયમાં જન્મે છે, કર્મની અવસ્થા રૂપે. આત્મા રાગ રૂપે જન્મે છે પોતપોતાને કારણે. આત્મા વિકાર કરે તો પૂર્વના કર્મને નિમિત્ત કહેવાય, કરે તો નિમિત્તપણાનો એના ઉપર આરોપ આવે.
અને વિકાર કર્યો તો કર્મનું પરિણમન થયા વિના રહેતું નથી. તો કર્મ પણ ખરેખર તો પોતાના ઉત્પાદથી પ્રગટ થાય છે, એ જન્મે છે. કર્મ પોતાની પર્યાયમાં જન્મે છે, એની અવસ્થા રૂપે. આત્મા રાગ રૂપે જન્મે છે, એ પોતાને કારણે, પોતપોતાને કારણે છે. તો કે જીવ અને પૂતગલને પરસ્પર વ્યાપ્ય એટલે અવસ્થા અને વ્યાપક એટલે દ્રવ્ય, એટલે કે વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે તે બંને વચ્ચે કરતા કર્મ ભાવ નથી, જીવ અને પૂતગલ વચ્ચે. તો કે જો તમે એક્ઝામ્પલ પણ જોવો, અનંત જીવ છે, અનંત જીવ છે તો અનંત જીવ એક સમયમાં ભૂત ભવિષ્યકાળ એનો પણ આવે છે, અનંત જીવોનો એનો પણ ભૂત ભવિષ્યકાળ આવે છે, એક સમયમાં સામે પરિણમન છે. અનંત દ્રવ્ય છે તો એક સમયમાં પરિણમન છે અનંત દ્રવ્યનું. ઉત્પાદ નિમિત્ત, એ ઉત્પાદ થાય છે તો ત્યાં સામે નિમિત્તપણાનો આરોપ આવે છે. એનાથી થાય છે એ જુદી વસ્તુ છે, એ થાય છે પોતાની યોગ્યતાને કારણે. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ નથી. ભગવાન કેવળ જ્ઞાન જ્ઞાયક, ખરેખર જ્ઞેય જ્ઞાયક સંબંધ તો ક્યાં હોય? સ્વજ્ઞેય અને જ્ઞાયક, ત્યાં જ ખરે. કેમ કે જ્ઞેય અને જ્ઞાયક નિયમથી અભેદ હોય. તો કે ભગવાન કેવળ જ્ઞાન જ્ઞાયક અને એ જ્ઞેય એટલે કે પર વસ્તુ જ્ઞેય, એ વ્યવહારનું કથન છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે કેવરી લોકાલોકને જાણે છે અસદભૂત વ્યવહારને એનું કથન છે. એ જ્ઞેયને લઈને થોડું જ્ઞાન થયું છે, એ જેવું જ્ઞેય છે તેવા જ પ્રકારનું તે સંબંધીનું જ્ઞાન થયું છે પોતાનામાં, પોતાને કારણે, પોતાના સ્વચતુષ્યમાં, પોતાની મર્યાદામાં રહીને. એ પોતાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી, એ ક્યારેય પરજ્ઞેય નિષ્ઠ બનતું નથી. તો એ જ્ઞાયક છે માટે આ જગત લોકાલોક છે એમ પણ નથી, એ લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં એ ઝળકે છે એમ પણ નથી. બંનેનું પરિણમન પોતાનું પોતપોતાને કારણે થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ પ્રશ્ન પણ ઘણા થતા કે કર્મના નિમિત્તે, ઘણી ચર્ચા ચાલતી હતી કે કર્મના નિમિત્તે વિકાર થાય છે અને વિકારના નિમિત્તે કર્મ થાય. કર્મના નિમિત્તે વિકાર થાય છે અને વિકારના નિમિત્તે કર્મ થાય છે. પણ નિમિત્તને કારણેનો અર્થ શું? નિમિત્તના કારણેનો અર્થ શું? નિમિત્ત નિમિત્તમાં છે ને ઉપાદાન ઉપાદાનમાં છે. કર્મના નિમિત્તે વિકાર થાય છે તો કર્મ ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો ક્યારે? કે જીવ પોતાની ભૂલને કારણે સ્વનું લક્ષ્ય કરવાને બદલે પરનું લક્ષ્ય કરે છે, ત્યારે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે પર્યાયના પોતાના સષ્ટકારકોને કારણે, એના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકારણને કારણે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે એનામાં અશુદ્ધતા ઉત્પન્ન થાય છે, નહીં કે કર્મને કારણે. એ નિમિત્ત છે કે ભાવ અત્યારે રાગદ્વેષ થયા તો એમાં નિમિત્ત કોણ? તો કે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય, એ નિમિત્ત છે. પણ એને કારણે થતું નથી. એને કારણેનો અર્થ શું? કે નિમિત્ત નિમિત્તમાં ઉપાદાન ઉપાદાનમાં છે. નિમિત્ત નિમિત્તમાં પરિણમે, ઉપાદાન ઉપાદાનમાં પરિણમે છે. ત્યારે નિમિત્ત કહેવામાં આવે, ત્યારે એના ઉપર અનુકૂળ વસ્તુનો આરોપ આવે છે. પોતાની પર્યાય એ સમયે કર્મની થવાની નહોતી અને આ રાગ આવ્યો તો થઈ, એમ નથી. પોતાની પર્યાય એ સમયે કર્મ થવાની નહોતી અને આ રાગ આવ્યો તો થઈ, એમ નથી. એ સમયે એ પર્યાય કર્મ રૂપે પરિણમવાની એની પોતાની યોગ્યતા હતી. ત્યારે રાગનું આવવું એ પોતાની યોગ્યતા હતી, રાગનું ઉત્પન્ન થવું પોતાની યોગ્યતાથી થાય છે. તો પૂતગલ અને જીવને પરસ્પર વ્યાપ્ય વ્યાપકના અભાવને લીધે જીવને પૂતગલ પરિણામો સાથે ને પૂતગલને જીવના પરિણામો સાથે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાને લીધે કરતા કર્મની સિદ્ધિ થઈ શકતી નથી, થઈ શકે જ નહીં. જેનો જેનો ઉત્પાદ અને જન્મ તે તેની પર્યાયમાં થાય. દરેક પદાર્થનો એનું જે પરિણમન થાય છે, એ પર્યાય ઉત્પન્ન થાય છે, એ એની અંદર થાય.
ધારો કે કર્મ છે તો એની કર્મ રૂપે પરિણમવાની, એ વર્ગણાનું કર્મ રૂપે પરિણમવાની લાયકાત એની છે. આત્મા પોતાની પર્યાયની સૃષ્ટિ કરે અને કર્મની સૃષ્ટિ તેનામાં થાય છે, એટલે કે ઉત્પન્ન. સૃષ્ટિ એટલે ઉત્પન્ન કરે. આત્માની સૃષ્ટિ થોડું કર્મ કરે, આત્માની પર્યાયને થોડું કર્મ કરે. કર્મનો ઉદય આત્માના વિકારની થોડી સૃષ્ટિ કરે. નિમિત્ત છે, દ્રવ્ય કર્મ નિમિત્ત છે, પણ દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મ નથી થતો. તો કે એ કર્મનો ઉદય થયો, પૂર્વે બાંધેલા કર્મનો એ ઉદય આવ્યો, તો એ કર્મનો ઉદય આવ્યો ત્યારે જીવ પોતાને કારણે, પોતાની ભૂલને કારણે તેમાં જોડાઈ જાય છે. જેવો ઉદય આવ્યો અનુકૂળ પ્રતિકૂળ, એ પોતાને કારણે જોડાય છે. તો એ સમયે રાગ દ્વેષ ઉત્પન્ન થાય. અનુકૂળ હોય તો રાગ થાય, પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય. તો એ કર્મનો ઉદય થોડો આત્માના વિકારની સૃષ્ટિ કરે. તો પછી જો કર્મને કારણે આત્માના વિકારની સૃષ્ટિ થતી હોય તો આપણામાં ને બીજા હિન્દુ મતમાં શું ફરક પડે, અથવા તો બીજા અન્ય મતમાં, કે તે શું કહે કે જગતનો કર્તા કોણ છે? જગતનો કર્તા ઈશ્વર છે. જગતનો કર્તા ઈશ્વર છે ને આપણે શું કહે કર્મ જગતનો કર્તા છે. તો બંને વચ્ચે શું ફરક રહ્યો? કોઈ ફરક ન રહ્યો. આપણે કર્મને રાજા માન્યો અને એ ઈશ્વરને માને છે, તો આપણામાં એમનામાં કોઈ ફરક ન પડ્યો. તો કે આત્માની સૃષ્ટિ કર્મ થોડું કરે ને કર્મની સૃષ્ટિ આત્મા થોડું કરે. તો આ સૃષ્ટિ જગતની ઈશ્વર કરે, તો અને આ કર્મ એની આપણી આત્માની વિકારની સૃષ્ટિ કરે. તો બંને વચ્ચે કોઈ ફરક નથી. બંને એક જ ઓલામાં ચાલવા વાળા વ્યક્તિ કીધા. તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન એમને અનંત દ્રવ્ય અનંતપણે રહીને અનંત કાર્ય કરે એમ જોયું છે. અનંત દ્રવ્ય અનંતપણે રહીને અનંત કાર્ય કરે એમ એમને જોયું છે. જો એવી રીતે ન જોવે તો અનંતપણું રહેતું નથી, તો પ્રભાવ તો પાડે ને. તો કે અનંતપણે જે પદાર્થ છે એ પોતાની પર્યાય પર સંક્રમે છે, થોડી પરમાં સંક્રમે. એ તો પોતપોતાની પર્યાયમાં દરેક દ્રવ્ય કામ કરે છે, એટલે કે એની પર્યાય ઉત્પન્ન થાય છે. તો કર્મનું જોર તો આવે ને સાથે. પ્રશ્ન થાય કર્મનું જોર આવે એવું કથન આવે, એ અપેક્ષાથી કથન છે. વિકારની દ્રષ્ટિ ગઈ અને જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ, તો એને તો કર્મ વિકાર કરવાનો ભાવ જ નથી, એને રુચિ નથી, પણ અસ્થિરતા છે હજી. તો અસ્થિરતાને કર્મના જોરમાં નાખી દીધી. એને ચારિત્ર મોહનીયનો ઉદય છે, અસ્થિરતા રૂપી રાગ છે. એ રાગનો રાગી નથી, એ અલગ વસ્તુ, એ જ્ઞાની છે, પરંતુ એ રુચિ નથી એની, પણ અસ્થિરતા છે. તો અસ્થિરતાને કર્મના જોરમાં નાખી દીધી. તો કે 75 નંબરની ગાથામાં વ્યાપ્ય વ્યાપક સંબંધની વાત આવી, કે જેમ ઘડો વ્યાપ્ય અને માટી વ્યાપ્ય, ઘડો વ્યાપ્ય અને માટી શું છે? દ્રવ્ય થયું, એ વ્યાપક. એમ કર્મ વ્યાપક અને રાગ દ્વેષ વ્યાપ્ય એમ કહ્યું હતું ત્યાં. ક્યાં? 75 નંબરની ગાથામાં. કેમ? તો કે અહીંયા જ્ઞાનીની અપેક્ષા એ વાત હતી. ફરી વાર શું કીધું ત્યાં 75 નંબરની ગાથામાં? કે જેવી રીતે ઘડો વ્યાપ્ય અને માટી વ્યાપક, એમ કર્મ વ્યાપક અને રાગદ્વેષ થાય છે આપણી પોતાની પર્યાયમાં, એ વ્યાપ્ય કીધું. કર્મ અને રાગદ્વેષ વચ્ચે શું કીધું? વ્યાપ્ય વ્યાપક ભાવ કીધું. બંને વચ્ચે શું કીધું? વ્યાપ્ય વ્યાપક ભાવ કીધો. કેમ? તો કે એ જ્ઞાનીની અપેક્ષા એ વાત છે. અને અહીંયા ના પાડે છે પાછું, તરત જ ગાથા આવે. 75-79 માં આ કીધું, 80-82 માં આ કીધું. અહીં ના પાડે છે, તો પહેલા તો હા પાડી હતી. તો કે એમાં આત્માની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હતી. 75 માં જ્ઞાનીની વાત હતી. તો જ્ઞાનની શ્રદ્ધાની પર્યાય એનું વ્યાપ્ય છે. એને પોતાના સ્વભાવનું અવલંબન હતું, તો એને વિતરાગ દશા ઉત્પન્ન થઈ. એ જે વિતરાગ દશા, નિર્મલ દશા ઉત્પન્ન થઈ, એ એનું વ્યાપ્ય. અને વ્યાપક એ જ્ઞાનીનો જીવ, એટલે કે એ દ્રવ્ય. તો એ બંને વચ્ચે એ એનો કરતા થાય છે, વિતરાગી પર્યાયનો. કઈ અપેક્ષા એ? કે આ બીજું કોઈ પદ્રવ્યની પર્યાયનો કરતા નથી, વિકારની પર્યાયનો કરતા નથી, એ વાતને સિદ્ધ કરવા. અને જ્યારે
પર્યાયની સ્વતંત્રતાની વાત આવે ત્યારે એ પર્યાય જે ગુણની છે અથવા એ ગુણ જે દ્રવ્યનું છે, તો એ પર્યાય જે ગુણની છે અને જે દ્રવ્યની છે એ દ્રવ્ય પણ એનો કરતા નથી, એ ગુણ પણ એનો કરતા નથી, પૂર્વની પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. તો એ પર્યાયનો કરતા કોણ? તો કે એ પર્યાય જે ઉત્પન્ન થઈ ને એ ઉત્પન્ન થઈ એ તત્સમયની જે વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પન્ન થઈ, એનો જન્મક્ષણ, એની કાલલબ્ધિ, એની ભવિતવ્યતા, એનો કરતા એ કરતા પોતે, એનો કરતા એ વર્તમાન પર્યાય પોતે, નહીં કે પૂર્વ પર્યાયની વ્યય કે મિથ્યાત્વનો વ્યય થયો માટે સમ્યક દર્શન થયું, એમ નથી. સમ્યક દર્શન થયું ત્યાં નિયમથી મિથ્યાત્વનો વ્યય, એ અલગ વસ્તુ છે. પણ મિથ્યાત્વનો વ્યય થયો એ કરતા અને સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ એ કાર્ય, એમ નથી. એ કર્તા કર્મ અધિકાર છે ને, તો કે ત્યાં પર્યાયની સ્વતંત્રતાની વાત છે. 75 નંબરની ગાથાની અંદર જ્ઞાનીની વાત છે કે ત્યાં એને સ્વભાવ ઉપર દ્રષ્ટિએ તો નિર્મલ દશા ઉત્પન્ન થઈ, એને વિકાર તો થતો નથી, વિકાર કરવાનો ભાવ નથી, એને રુચિ નથી. અસ્થિતાની વાત જુદી છે. તો કે એને રુચિ નથી, એને વિકાર કરવાનો ભાવ નથી, તો એને નિર્મલ પર્યાય ઉત્પન્ન થઈ. તો એ નિર્મલ પર્યાયને વ્યાપ્ય કીધું ને આત્માને વ્યાપક કીધું. તો એ જ્ઞાનીની અપેક્ષાએ એ જે રાગદ્વેષાદી ઉત્પન્ન થયા, જેને જ્ઞાનીની અપેક્ષાએ જેને જે રાગદ્વેષાદી થાય છે એ વિકાર કીધો, એ વિકારની પર્યાયને વ્યાપ્ય કીધો ને વ્યાપક કર્મને કીધું, કેમ કે એને પૂતગલમાં નાખી દીધા. અને અજ્ઞાનીની અહીં 79 નંબરની ગાથામાં ત્યાં આત્મા ઉપર દ્રષ્ટિ હતી, જ્ઞાયક ઉપર હતી. તેથી જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય એનું વ્યાપ્ય છે, રાગ એનું વ્યાપક નથી. તો થોડો રાગ રહી ગયો અસ્થિતા રૂપી, એને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષ મારીને એ તોડવાનો પ્રયત્ન કરે છે. કેમ કે પોતાના સ્વભાવમાં રાગનું પરિણમન છે જ નહીં. તો રાગને વ્યાપક, રાગ જે છે તેને વ્યાપ્ય કીધું, કર્મ વ્યાપક કીધું, નહીં કે આત્મા. 75 થી 79 નંબરમાં કે જેમાં ભગવાન આત્મા પોતાના સ્વરૂપની સાવધાની કરી, પોતાના સ્વભાવની સંભાળમાં આવ્યો, એવા ધર્મીને રાગ પોતાનું વ્યાપ્ય એક સમયમાં એક અવસ્થા વ્યાપ્ય થાય. એવા ધર્મીને રાગ પોતાનું વ્યાપ્ય એક સમયમાં એક અવસ્થા પ્રાપ્ત થાય છે. નિર્મલ અવસ્થા જેનું વ્યાપ્ય છે એ જ સમયે રાગ વ્યાપ્ય થાય એમ છે. એક સમયમાં એક જ અવસ્થા વ્યાપ્ય થાય, એને નિર્મલ દશા ઉત્પન્ન થઈ. તો એ સમયમાં એને એક જ પર્યાયના બે ભાગ છે. તો કે એને જે સમયે નિર્મલ દશા ઉત્પન્ન થઈ એ સમયે રાગ એનો વ્યાપ્ય એમ નથી. રાગ વ્યાપ્ય અને કર્મ વ્યાપક છે. એ જ સમયે રાગ વ્યાપ્ય થાય એમ નથી. એમ કહીને રાગ કર્મનું વ્યાપ્ય છે, એટલે કે કર્મનું કાર્ય છે એમ કહી દીધું. એટલે કે રાગ કાર્ય અને કર્મને કરતા કીધું. એ જ્ઞાતા દ્રષ્ટાની દ્રષ્ટિમાં રાગના અભાવરૂપ પરિણમનમાં એમ કીધું. પણ એકલું જ્યાં રાગ અને દ્વેષનું જ પરિણમન છે, જે અત્યારની ગાથામાં અહીં અજ્ઞાનીની વાત છે, ત્યાં શું રહ્યું? તો એ તો પોતે જ કર્મને કરતા, એટલે જે વિકાર ઉત્પન્ન થયો એ કાર્ય થયું, એનો કરતા જીવ કીધું, એટલે કે દ્રવ્ય આત્મા કીધું. ત્યાં પૂતગલને નથી કીધું, કર્મને નું કીધું. તો અહીં એને એનો અહીં 75 થી 79 નંબરમાં એમ કીધું. તો કે નિમિત્તનો અર્થ શું? કે નિમિત્તના વેપારમાં છે. દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મ થાય, ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મ થાય. તો કે ઉપાદાનમાં નિમિત્તમાં પણ પોતાનું ઉપાદાન છે કે નહીં? નિમિત્ત પણ એક વસ્તુ છે ને, એ પણ એક અનુકૂળ વસ્તુ છે ને. જ્યારે કાર્ય થાય ત્યારે એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. આપણને જ્યારે નિર્મલ દશા પ્રગટ થાય ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર સાચા ગુરુનો આરોપ આવે, થાય તો આરોપ આવે. તો આપણી અપેક્ષા એ પૂજ્ય ગુરુદેવ શ્રી નિમિત્તનું, પૂજ્ય ગુરુદેવ શ્રીના અપેક્ષાએ જુઓ એ ઉપાદાનને આપણે નિમિત્ત. કેમ કે આપણે પણ એક પદાર્થ છીએ ને, તો પોતાનું ઉપાદાન તો છે ને, એ તો પરની અપેક્ષાએ નિમિત્ત કીધું. આ અપેક્ષાએ એ નિમિત્ત ને, એ અપેક્ષાએ આપણે નિમિત્ત. ખરેખર જો તો બંને ઉપાદાન છે.
બંને વસ્તુ છે ને બંને સ્વતંત્ર, બંને નિરપેક્ષ છે. તો બે ઉપાદાન છે તો પરની અપેક્ષાએ નિમિત્ત કહેવાય, એની અપેક્ષાએ આ નિમિત્ત કહેવાય. તો છે તો બંને ઉપાદાન જ ખરેખર. તો કે લોકો જેમ કે છે કે જેવા વિકાર પરિણામ થાય એવો કર્મનો બંધ કરવો પડે ને. લોકો એમ કે તમે જેવો રાગ દ્વેષ કરો એવો કર્મનો બંધ કરવો પડે ને તમારે. શું કરી નિધતિ અને નિકાચિત કર્મ છે છૂટતા નથી. એ તો ભોગવા વગર છૂટકો નથી. છે ને કર્મની 10 અવસ્થા છે, સત્તા, બંધ, ઉદય, ઉપશમ, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. તો કે જેવા વિકાર પરિણામ થાય એમ એટલો કર્મનો બંધ કરવો પડે એમ નથી. એ તો એને કારણે બંધાય. એ કર્મ બંધાય છે એ સમયે બંધાય જ, પણ એ બંધાય એ કર્મની યોગ્યતાને કારણે. એ વર્ગણાઓ જે છે એ વર્ગણાઓમાંથી જેટલા પરમાણુ કર્મ રૂપે પરિણમવાની લાયકાત હતી, જેટલા નાના વર્ણીય રૂપે પરિણમવાની લાયકાત હતી તે પ્રમાણે બંધાણા. કેટલા દર્શના વર્ણીય પ્રમાણે બંધાવવાની લાયકાત હતી એ પ્રમાણે બંધાણા. કેટલાક અંતરાય પ્રમાણે, કેટલા નામ પ્રમાણે, ગોત્ર પ્રમાણે, આયુ પ્રમાણે, વેદનીય પ્રમાણે, મોહનીય પ્રમાણે, એ દરેક એ વર્ગણામાંથી જેને જે પરમાણુને પરિણમવાની એ પ્રકારની લાયકાત હતી એ પ્રકારે પરિણમ્યા. કેમ કે હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ પડે. 7 અથવા 8 કેમ કહીશી કે આયુનો બંધ એક જ વાર પડે, આગામી આયુનો. હર સમયે જીવ પરિણામ કરે ત્યારે પરિણામ થાય છે પોતાનામાં, અને એ સમયે કર્મનો બંધ પડે છે પોતાની યોગ્યતાથી. હવે 7 અથવા 8 પ્રકારનો પડે. એકવાર આયુનો બંધ પડી ગયો પછી ફરીવાર આગામી આયુનો બંધ પડતો નથી. અને જ્યારે બંધાય છે આયુ આગામી ભાવની, એ અપકર્ષણકાર છે. એ કઈ અપેક્ષાએ અપકર્ષણકાર કીધો કે આ તમારું આયુષ્ય સમજવા માટે 90 વર્ષનું છે તો પહેલા 60મા વર્ષે આયુનો અપકર્ષણકાર પડે, આગામી ભાવનો. ગતિ હર સમયે બંધાય છે. ગતિ હર સમયે આપણને બંધાય. આયુનો બંધ અપકર્ષણકારમાં પડે. ગતિ હર સમય બદલે. અત્યારે તિર્યંશ બદલાય, પછી મનુષ્ય થાય, નરક પણ થાય. ગતિ બદલાતી રહે હર સમય. પણ એકવાર આયુનો બંધ થઈ ગયો પછી તે પ્રકારની ગતિ બંધાયા રાખે છે, અને અહીંયા ગયા વગર છૂટકો નથી. ઘણા બધા એક્ઝામ્પલ છે શ્રેણિક રાજા તે લઈને. તો પહેલી વાર 60 વર્ષે પીડ્યો, ધારો કે ન પીડ્યો કોઈ જીવને, 90-95% તો પહેલા જ વારમાં પડી જાય. હવે નો બંધાણો તો બાકીના 30 વર્ષ રહ્યા એના 2/3 ભાગે બંધાય, એટલે 80મા વર્ષે બંધાય. 30 નો 2/3, બાકીના 30 વર્ષનો 20 થયા તો 60 ને 20 80મા વર્ષે બંધાય. ત્યારે પણ ન બંધાય તો બાકીના 10 વર્ષના 2/3 એટલે લગભગ 6.5 થયા, એટલે 86 વર્ષ આજુબાજુ થાય. એમ કરતા કરતા જીવને મેક્સિમમ 8 વાર અપકર્ષણકાર પડે. છેલ્લો અપકર્ષણકાર મરણના સમયે છે. માટે એમ કહે છે કે છેલ્લે ધર્મ સંભળાવો. જો એનો આયુનો બંધ ન પડ્યો હોય તો સારી ગતિમાં જાય. પરંતુ અહીંયા પણ એક જો ને તો છે કે જેણે જીવનની હર ઘડી સુધારી હોય એની જ અંતિમ ઘડી સુધરે. જેણે આખી જીવન કાય ક્લેશ કર્યા હોય, આખું જીવન સંક્લેશ પરિણામ કર્યા હોય, આખું જીવન ક્રિયામાં ધર્મ માનીને બેઠો હોય, આખું જીવન ગૃહિત મિથ્યાત્વમાં હોય, આખું જીવન અગૃહિત મિથ્યાત્વમાં હોય, આખું જીવન 9 પ્રકારના વ્યસનની 7 પ્રકારના વ્યસનની અંદર પડેલો હોય, આખું જીવન અષ્ટમૂર્ગુણોનું સેવન કર્યું હોય, 22 પ્રકારના અભક્ષ્ય ચીજોમાંથી અમુક ચીજોનું ભક્ષણ કર્યું હોય, એ જીવને ગમે એટલો તમે ધર્મ સમજાવો, કેમ કે એના પરિણામ જ એ પ્રકારના, એની લેશિયા જ એ પ્રકારની હોય. હવે આપણા બધાની એજ જુઓ તો આપણી એજ પ્રમાણે તો આપણો અપકર્ષણકાર આવી ગયો હોય તો એનો અર્થ એમ કે પુરુષાર્થ નહીં કરવાનો. એમાં પણ અપકર્ષણ ઉત્કર્ષણ થાય છે, પણ જે આયુનો બંધ હોય ત્યાં ગયા વગર છૂટકો નથી. જેવી રીતે શ્રેણિક રાજાને 7મી નરકનું બંધાણું હતું. પછી સાહિક સંકિત થયું, સાહિક સમિત દર્શન થયું
તો એ નરક ગતિમાં ગયા વગર છૂટકો નથી. પણ એક અફર નિયમ એ પણ છે કરુણાન યોગનો, ક્ષાયિક સંકિત સંવેદન પડે નહીં, અને ક્ષાયિક સંકિત સાથે કોઈ જીવ પહેલી નરકથી આગળ જઈ શકે નહીં. તેને એ સમયે એના પરિણામોને જેવી પ્રબળતા થઈ પોતાના સ્વભાવના લક્ષ્ય કે તે આયુનો બંધ 7માંથી પહેલી નરકમાં આવી ગયા 84,000 વર્ષનો, ક્યાં 33 સાગરોપમનો, ક્યાં 84,000 વર્ષનો. તો દરેક પોતાના પુરુષાર્થ ઉપર આધાર છે. માટે કહે છે કે જેવા વિકાર પરિણામ થાય એટલો કર્મનો બંધ કરવો પડે એમ નથી. એ તો એને કારણે કર્મ બંધાય છે. તો પછી અમે કહીએ કે જેવો કર્મનો ઉદય આવે એવો જ બરાબર વિકાર કરવો પડે ને, એમ પણ નથી. જેવા પરિણામ આત્માનો હોય એવા કર્મના રજકણ બંધાય, તો કે ના બંધાય એવા જ, પણ એને કારણે ન બંધાય. એ પરિણામ તો એક સમયમાં એક છે, તો એક પરિણામ થયું તો એક પરિણામમાં એવું છે કે એમાં જ્ઞાનાવણીય પણ નિમિત્ત પડે, દર્શનાવણીય પણ નિમિત્ત પડે, પણ છતાં અમુક પ્રકારના કર્મો અમુક રૂપે અમુક પ્રકારે પરિણમે છે. અમુકમાં ઉપાદાન પોતાની પર્યાયમાં સ્વતંત્ર કામ કરે, એમાં નિમિત્ત તો એક જ છે, પરિણામ નિમિત્ત તો એક છે. જ્ઞાનાવણીય જે એને ઉપાદાન કીધું એ જ્ઞાનાવણીય રૂપે એ વર્ગના પરિણમે છે. કોઈ દર્શનાવણીય એને ઉપાદાન એની અપેક્ષાએ, તો એમાં નિમિત્ત તો એ પરિણામ જ છે, તો એ દર્શનાવણીય પ્રમાણે પરિણમે છે. તો જે પરિણામ કર્યા વિકારના એ નિમિત્ત કીધું, છતાં પરમાણુ જ્ઞાનાવણીયપણે પણ પરિણેમાં, તો એનો શું થયો? ઉપાદાનની સ્વતંત્રતા થઈ ગઈ ને. એક દર્શનાવણીય પરિણેમાં, એક વેદનીયપણે પરિણેમાં, એક મોહનીયપણે પરિણેમાં. એનો અર્થ શું થયો? અહીં તો પરિણામ એક જ પ્રકારનું કર્યું હતું, મિથ્યાત્વનું અથવા અવ્રતનું અથવા પ્રમાદનું અથવા કસાયનું અથવા યોગનું, કે રાગ મારું સ્વરૂપ છે, એવા પરિણામ કર્યા હતા. તો પરિણામ તો એક જ થયું. તો કે એવો જ એનો સ્વભાવ છે વર્ગણાનો, એ રીતે કર્મરૂપે પરિણમવા. એ નિમિત્તમાં એટલા નિમિત્તપણે થવાની યોગ્યતા છે કે જે પરમાણુ પોતાના ઉપાદાનપણે પરિણમે છે એમાં આના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. બસ આટલી વાત છે. જો એક એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવ સમયમાં લાકડીનું એક્ઝામ્પલ વારંવાર આપતા. આપણો હાથ છે એને એ લાકડી લઈને લાકડી એમની સાથે હોય તો એ લાકડીને આ બાજુ મૂકે તો આપણા હાથને કારણે આમ જાય. તો પોતાનો અધિકાર છે એ લાકડીને આમથી આમ કરવાનો. બંને દ્રવ્ય સ્વતંત્ર છે, પોતાનો અધિકાર નથી એ પર્યાયને પલટાવવાનો. લાકડી એક બાજુથી બીજી બાજુથી આ બાજુ, જેવી રીતે પૂજાના થાળની અંદર આપણે દ્રવ્યને સ્થાપના નિક્ષેપ કરી કે ઓમ અર્ગમ નિર્વપામિતિ સ્વા, તો દ્રવ્યને આ થાળીમાંથી આ થાળીમાં હાથથી જ જાય છે. તો કે તું દ્રવ્યને અડી જ નથી શકતો, 8 દ્રવ્ય ચોખા આદિને તું અડી જ નથી શકતો, તો તું કેવી રીતે અહીંયા મૂકી શક? એને થોડું આપણે ગતિ કરાવી છે લાકડીને. એમ લાકડીની પર્યાય થાય છે ને, એનું પરિણમન થાય, એનું એનામાં પરિણમન થાય છે. પરસ્પર નિમિત્તિક સંબંધ છે હાથ અને લાકડીને, હોવા છતાં હાથે ચલાવ્યો માટે કાર્ય થયું એમ નથી. એવો કર્તા કર્મ સંબંધ નથી, માત્ર નિમિત્તિક સંબંધ છે. તો અનન્યના નિમિત્ત માત્રથી જ બંનેના પરિણામ થાય છે. બસ આટલું. પોતાના પરિણામ થાય એમાં એ નિમિત્ત, કર્મના પરિણામ થાય એમાં વિકાર નિમિત્ત. બસ એટલું. વિકાર પણ સ્પષ્ટ ભવન સ્વભાવ, એટલે કે પોતાનો સ્વભાવ છે એનો પરિણમવાનો વિકારનો. અહીં સ્વભાવ એટલે શુદ્ધતાની વાત ન લેવી. સ્વભાવ એટલે બસ એનો ધર્મ છે પરિણમવાનો. પોતાની પર્યાયની યોગ્યતા છે, તો પોતાની પર્યાયમાં વિકારની પોતાની પર્યાયમાં એ યોગ્યતાથી પરિણમો. તો પોતાથી તો પૂર્વકર્મને નિમિત્ત કહો પોતાની અપેક્ષાએ. એ જાણવાની છે, કરાવવાની વસ્તુ નથી કે કર્મ વિકારને કરાવી દે તો કદી છૂટવાનો પ્રસંગ જ નહીં આવે. એ સાયકલ ચાલુ ને ચાલુ જ રહેશે. જો નિગોદનું એક્ઝામ્પલ લો, 6 પ્રકારના નિગોદના 6 પ્રકાર કીધા: સ્થૂળ નિગોદ, સૂક્ષ્મ નિગોદ, અક્ષય અનંત નિગોદ,
ઇતર નિગોદ, નિત્ય નિગોદ ને મહાનિગોદ. તો કે જે અક્ષય અનંત નિગોદ છે એમાં અનાદિકાળથી જીવો અહીંયા જ છે ને અનંતકાળ સુધી ત્યાં એમાંથી ક્યારેય બહાર નીકળવાના નથી. તો આપણને અંદર ક્યારે એને એવા પરિણામ કર્યા કે અહીંયા જઈને બેઠો, બસ અહીંયા જ ઉત્પન્ન થયા, અહીંયા જ એનું મરણ થવાનું, ક્યારે બહાર નીકળવાના જ નથી. અને જે બહાર નીકળે છે નિત્ય નિગોદમાંથી એ પણ પોતાના પરિણામોથી નીકળે. જો શુભ અને અશુભ ભાવની ઘટમાં ત્યાં પણ ચાલુ, અક્ષય અનંત નિગોદ દરેક જીવને ચાલુ, અક્ષય અનંત નિગોદના જીવને પણ ચાલુ, પણ એને અશુભ ભાવનું એટલું પ્રચુરતા છે કે એને શુભ ભાવમાંથી બહાર નીકળી, એટલે એટલો અશુભ ભાવ નથી કે જે બહાર નીકળી શકે. એને શું શુભ ભાવ થતો છે? જે નિગોદોનો જીવ નિત્યમાંથી બહાર નીકળે છે, ઇતરમાં આવે છે, કે જે કેવરી ગમ્ય છે, પરંતુ એને એવો શું સૂક્ષ્મ ભાવ થતો હોય, બસ આ બસ થાવ એવું. એને એક જ છે ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, એક ઇન્દ્રિય જીવ છે. નરકના દુઃખો કરતા નિગોદના દુઃખ અનેક અનંત ગણા વધારે છે. તો નિગોદમાંથી પણ એ નીકળે છે તો પોતાના પરિણામથી નીકળે છે. છે ને શબ્દ ભાવ કલંક બહુરા, એમ કીધું છે શાસ્ત્રમાં. ત્યાં એમ નથી કીધું કર્મનું જોર છે તો એ નિગોદમાં પડ્યો, અને કર્મનું જોર મંદ પડ્યું માટે નિગોદમાંથી બહાર નીકળ્યો, એમ નથી કીધું. નિગોદમાં તો અનાધિકારથી પડે, અહીંયા તો એકેન્દ્રિય મન તો છે નહીં. મન નથી તો એટલું તો કહો કે કર્મના જોરે પડ્યો, નહીં, કર્મના જોરે નથી. પોતાના પ્રચુર ભાવ કલંકને કારણે નિગોદવાસમાં છે. આટલી સ્વતંત્રતા છે દરેક વસ્તુની. કોણ કોને પરિણામે? પોતે પોતાથી પરિણમે છે. પરિણમનાર કોણ? ભૂલપણે પણ પરિણામ કોણ? નિર્મળપણે પણ પરિણમનાર કોણ? પોતે જ. બંનેના પરિણામ થાય છે, વિકારના અને કર્મના. જેવી રીતે જેમ માટી વડે ઘડો કરાય છે, જેમ માટી વડે ઘડો કરાય છે, એટલે કે અર્થાત માટીથી જ ઘડો બને છે, કોઈ કુંભારથી ઘડો બનતો નથી. કુંભાર થોડો ઘડા રૂપે થાય છે, માટી ઘડા રૂપે થાય છે. કુંભાર ત્યાં હાજર હોય છે, ત્યાં દરજી નથી હોતા, ત્યાં કડિયો નથી હોતો, ત્યાં સોની નથી હોતો. લોટ જે છે એ રોટલી રૂપે થાય, વેલણ રોટલી રૂપે નથી થતું, સ્ત્રી પણ રોટલી રૂપે નથી થતી, અગ્નિ પણ રોટલી રૂપે નથી થતો, તાવડી પણ રોટલી રૂપે નથી થતી. એવી રીતે પાણી પણ પોતાની શીતળ પર્યાયને છોડીને ઉષ્ણ રૂપે થાય. પાણીમાં બે સ્વાભાવિક નિયત અને અનિયત દરેકમાં હોય. તો પાણીનો નિયત સ્વભાવ શું છે? શીતળતા, ને અનિયત સ્વભાવ છે ઉષ્ણતા. પણ આપણને શું થાય કે તપેલું, શિયાળામાં આપણે પહેલા તો ગીઝર નહોતા, કંઈ નહોતું, તપેલું ગરમ પાણીનું કરવું હોય તો તપેલું પાણી ભરીને આપણે ગેસ ઉપર મૂકી, તો ગેસને સળગાવો નહીં તો પાણી ગરમ થશે કે નહીં? એવી દલીલ આવે. નહીં થાય કે જો અગ્નિ કરો તો જ થાય, અગ્નિને કારણે જ નહીં. એ સમયે પાણીના પરમાણુની શીતળ જે પર્યાય રૂપે પરિણમવાની લાયકાત હતી એ બદલાઈને ઉષ્ણ રૂપે પરિણમવાની લાયકાત હતી. ત્યારે અગ્નિનું હોવું એ નિમિત્ત છે, અગ્નિને કારણે નહીં. અગ્નિ હોય એ નિમિત્તનો આરોપ છે. ત્યાં પછી બરફ ન હોય, ત્યાં અગ્નિ જ હોય. કેમ કે અનુકૂળ વસ્તુ ઉપર આરોપ આવે છે ને. એ પાણી પોતે જ ઉષ્ણ રૂપે ફરે છે. અગ્નિ શું કરે? અગ્નિથી પાણી થોડું ઉષ્ણ થાય. પાણીની ઠંડી પર્યાય છે એ ઉષ્ણ રૂપે ફરે છે. એ એની વિકાર અવસ્થા, એટલે કે અનિયત સ્વભાવ. એ પાણી પોતાની પર્યાયમાં શીત રૂપે ઉત્પન્ન થાય છે, બીજે સમયે ઉષ્ણ રૂપે ઉત્પન્ન થઈ. એ અગ્નિને કારણે થોડી ઉત્પન્ન થઈ. તો એમાં ઉષ્ણતાનું કામ કોણે કર્યું? ઉત્પાદ કોણે કર્યો? ગુણે કર્યો અથવા તો દ્રવ્ય કર્યો? જે રીતે કોઈ ખરેખર તો એ પર્યાય એ સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયું. અગ્નિથી ઉષ્ણ પર્યાય થઈ, જો એમ માનો તો કરતા કર્મ પણ થઈ ગયું. બંને પદ્રવ્યો એક અલગ અલગ દ્રવ્યો વચ્ચે એમ છે નહીં. નિમિત્તિક સંબંધ છે, એ બીજી વસ્તુ છે. પરમાણુનો પોતાનો સ્પર્શ ગુણનો, એટલે કે શીત ગુણનો વ્યય થઈને ઉષ્ણ રૂપે પરિણમો, ત્યાં અગ્નિ નિમિત્ત છે. અગ્નિ નિમિત્ત હોવા છતાં અરસ્પરમાં વ્યાપક નથી.
અગ્નિ વ્યાપક છે અને ઉષ્ણતા વ્યાપ્ય છે એમ નથી. અગ્નિ કરતા અને ઉષ્ણતા કર્મ એમ નથી. કે નિમિત્તનો કંઈક હિસ્સો તો રાખો. પૂજ્ય ગુરુદેવશ્રીને એ સમયમાં કહેતા, તમે બધું ન કહો, થોડુંક તો માનો. ખાસ કરીને શુભ ભાવથી ધર્મ થાય એમાં કહેતા કે તમે 100% એમ કહો શુભથી ધર્મ ન થાય. શુભ ભાવ એ આશ્રવ છે બંધનું કારણ. તમે 49% રાખો, તમારું 51% રાખો. પૂજ્ય ગુરુદેવ શ્રી કે નહીં, 100% શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. શુભથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. વ્યવહારના નિષેધમાં જ એનું સામર્થ્ય છે. એટલે વ્યવહારને નિષેધ્ય કીધો અને નિશ્ચયને નિષેધક કીધો. વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. તો ઉપાદાન એટલે કે નિમિત્તનો કંઈક હિસ્સો તો રાખો ને. તો કે છે હિસ્સો 100% પણ એનામાં નિમિત્તમાં ઉપાદાનમાં એક અંશ પણ એનો નથી. એક થોડા તારા ઘરમાં આવે નિમિત્ત, એ પરના ઘરમાં થોડું જાય. પોતાના સ્વચતુષ્યમાં રહે, પોતપોતાની સત્તામાં સૌ રહે છે. ઉત્પાદવે પણ એની સત્તા છે, ધ્રુવ પણ એની સત્તા છે. પોતપોતાની સત્તામાં દરેક મોજ કરે, આનંદ કરે. જેમ માટી વડે ઘડો કરાય છે, એટલે કે જેમ માટી વડે ઘડો કરાય છે, કુંભાર ઘડારૂપ થતો નથી. પાણી ઉષ્ણ રૂપે થાય છે ઠંડામાંથી. અગ્નિથી પાણી ગરમ થતું નથી. પરંતુ અજ્ઞાની જીવ શું જોવે? સંયોગ ઉપર એની દ્રષ્ટિ હોવાથી એને શું લાગે? અગ્નિથી પાણી ગરમ થાય, કુંભારથી ઘડો બને છે, કડિયાથી મકાન બને છે. કેમ કે દ્રષ્ટિ ક્યાં આપણી? સંયોગો ઉપર છે. કેમ કે આપણને આપણા સત્વની ખબર નથી. સંયોગથી દેખનાર જીવ પોતાનો રાગથી ભિન્ન સ્વભાવને જોઈ શકે નહીં. પર પદાર્થનું પણ સંયોગથી કાર્ય થાય એમ જોનારો પોતાના સ્વભાવમાં રાગરૂપી સંયોગથી ભિન્ન ચૈતન્ય છે એમ જોઈ શકે નહીં. આચાર્ય ભગવાન કહેશે, તું તાર સ્વભાવ સામે દ્રષ્ટિ કર. પરમાણુ પર્યાય અને ચૈતન્ય દરેક પોતપોતાની વર્તમાન પર્યાય સ્વતંત્ર, દરેકની પોતપોતાથી એમ જો, તો તને જોવાનો અવસર આવશે રાગથી પણ ભિન્ન પોતાની ચીજને. તો કે વસ્તુ સર્વજ્ઞ સ્વભાવી જે છે પૂર્ણાનંદ, એવી દ્રષ્ટિ કરવાનો. સ્વતંત્ર રાગ પોતાથી થાય છે, માનનારને અવકાશ રહે છે. વસ્તુ સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણાનંદ જે ચૈતન્ય સ્વભાવથી ભરેલું પોતાનો સ્વભાવ છે, એવી દ્રષ્ટિ કરવાનો. સ્વતંત્ર રાગ પોતાથી થાય છે, માનનારને આ અવકાશ રહે છે. પણ કર્મ રાગ કરાવે એને તો રાગ છૂટવાનો પણ અવસર રહેતો નથી. તો બીજું એક્ઝામ્પલ પણ લઈ શકું કે ડૉક્ટરનું ને દર્દીનું. તો ડૉક્ટર દવા આપે અને દર્દીનો રોગ મટી જાય, તો દવા તો બીજી વસ્તુ થઈ, રોગ શરીરની અંદર અવસ્થા છે. તો શું એ દવા રોગને મટાડી શકે? ડૉક્ટર થોડો રોગને મટાડી શકે. ડૉક્ટર પણ પોતે જે રોગનો નિષ્ણાત હોય એ રોગથી એને પણ મરણને શરણ થાય. એનું આયુ કર્મ પૂરું થયું નિમિત્ત રૂપે. બાકી એ સમયે એમ જ થવાનું હતું. એ આખી અલગ વસ્તુ છે. તો કે શું બીજાનો રોગ એ મટાડી શકે છે દવા, ડૉક્ટર આદિ? નહીં. તો ત્યાં દવા વ્યાપક થઈને રોગની અવસ્થાનું વ્યાપ્ય કાર્ય, દવા વ્યાપક અને રોગની અવસ્થા વ્યાપ્ય, એમ થોડું છે. નિમિત્તિક સંબંધ છે કે જ્યારે એને રોગની અવસ્થામાંથી નિરોગ અવસ્થા થાય ત્યારે સામે દવા નિમિત્ત રૂપે છે. તો નિમિત્તિક હોવા છતાં પણ વ્યાપ્ય વ્યાપક નો અભાવ છે. માટે કર્તા કર્મની અસિદ્ધિ છે. તો નિમિત્તિકનો અર્થ કે એનાથી કાંઈ થતું નથી. શોર્ટ એન્ડ સ્વીટ. એ થાય છે પોતાથી. ત્યારે બીજી ચીજની હયાતીનું જ્ઞાન કરાવવાની વાત છે નિમિત્તિક. તો પોતાના ટૂંકમાં એવી રીતે પોતાનો ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી. અજ્ઞાની વિકારની વાત આવવાની, અજ્ઞાનીમાં નિર્મલની વાત આવવાની. તો પોતાનો ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી અહીં અજ્ઞાનીની વાત છે કે જેમ માટી વડે ઘડો કરાય છે, તેમ આત્મા જ પોતાનો વિકારી ભાવ કરે છે.
આગળ એમ કે વિકારી ભાવ નો વ્યાપ્ય વ્યાપકપણું કર્મ હારે. 75 થી ત્યાં જ્ઞાનીની વાત છે, અહીં અજ્ઞાનીની વાત છે. તો પોતાનો ભાવ વડે પોતાનો ભાવ કરાવતો હોવાથી કરતા કર્મ પણ અહીં સિદ્ધ કર્યું એ અધિકાર છે. પોતામાં ને પોતામાં દરેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતાની પર્યાયને કરે છે. બસ આ સિદ્ધાંત છે. પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાવતો હોવાથી, એટલે કે પર્યાય પોતાથી થાય છે, પર્યાય પરથી થતી નથી. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે, કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. તો દરેક દ્રવ્ય પર્યાય સહિત છે તો એનું પરિણમન થાય ને, તો તું એની પર્યાયને કેવી રીતે ફેરવી શકે? જીવ પોતાના ભાવનો કરતા કદાચિત છે. અહીં અજ્ઞાનની અપેક્ષા છે, અજ્ઞાન લેવાની વાત છે. જીવ પોતાના વિકારી પરિણામનો જે પોતાનું વ્યાપ્ય નામ કર્મ છે, એટલે કે કાર્ય છે, કેમ કે એને સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી. ક્યાં સુધી? કે સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ નથી ત્યાં સુધી એ કરતા થાય છે કદાચિત. જીવ પોતાના ભાવનો એટલે કે પર્યાયનો કરતા, અજ્ઞાન ભાવનો, વિકાર ભાવનો, અશુદ્ધ ભાવનો કદાચિત અજ્ઞાન રહે, પર ઉપર લક્ષ રહે, સ્વભાવનું ભાન ન હોય ત્યાં સુધી અજ્ઞાની વિકારનો કરતા થાય છે. તો એ વખતે એ પણ પ્રશ્ન થયો હતો, સિદ્ધ કેમ કર્મ નથી કરતા? તો ઘણા બધા આવા એક્ઝામ્પલ છે. સિદ્ધ કેમ લોકાકાશના અગ્રભાગ સુધી જાય? એનામાં તો પૂર્ણ શક્તિથી ભરેલું છે. એ શક્તિ તો દરેકમાં પૂર્ણ છે, પરંતુ એમની પર્યાયમાં પૂર્ણ દશા વ્યક્ત થઈ ગઈ છે, નિર્મળતા પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. તો એ કેમ અલોકાકાશમાં ન જાય? એમની કેમ એવી શક્તિ નથી કે અલોકાકાશમાં જઈ શકે? શક્તિની અપેક્ષાએ તો એ પ્રગટ થવાની અપેક્ષા, વ્યક્ત થવાની અપેક્ષા તો એ માન છે. તો લોકાકાશના અગ્રભાગ સુધી શું કામ જાય? તનુ વાત્વ લઈ આગળ કેમ જતા નથી? તો ત્યાં શાસ્ત્રમાં આવે, ગોમટસારની અંદર કે તત્વસૂત્રની અંદર પણ આવશે કે ધર્માસ્તિકાય લોકાકાશ સુધી છે, એટલે ધર્માસ્તિકાય ત્યાં ગતિ કરવામાં નિમિત્ત છે, માટે તે લોકાકાશનો અગ્રભાગ સુધી થાય. કેમ કે અલોકાકાશમાં તો એક જ દ્રવ્ય છે, આકાશ દ્રવ્ય, બાકીના તો 5 દ્રવ્ય છે નહીં. તો માટે સિદ્ધ ભગવાન જઈ શકતા નથી. જઈ શકતા નથી એ ધર્માસ્થિને કારણે નહીં. કેમ કે એમનો ઉપયોગ તો પોતાની અંદર સ્થિર હોય છે. એ તો પોતાના સ્વચતુષ્યમાં છે. વ્યવહારે કીધું લોકાકાશમાં, બાકી તો પોતાના સ્વચતુષ્યમાં સિદ્ધમાં છે. બસ એ એટલા સુધી જે જાય છે ક્ષેત્રની અપેક્ષાએ, વ્યવહારે સ્વક્ષેત્રની અપેક્ષા તો પોતાનો સ્વચતુષ્યમાં, ત્યારે ધર્માસ્તિકાય ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. અહીં કે જે સિદ્ધ કેમ કર્મ નથી કરતા, સિદ્ધ કેમ વિકાર નથી કરતા? તો કે એને કર્મ નથી ને માટે વિકાર નથી થતો. 8 કર્મ નથી ને એને માટે વિકાર થતો નથી. એમ નથી કે છે ને. એક એને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કેવરી સિદ્ધ ભગવાન રાગ દ્વેષ રૂપે પરિણમતા નથી, સંસાર અવસ્થાને ઈચ્છતા નથી. એનો અર્થ એમ કે એનું શ્રદ્ધાનું જ બળ એટલું છે, એનું પોતાનો સ્વભાવ પર જ એટલું જોર છે. એની દ્રષ્ટિ માટે રાગ રૂપ અને સંસાર રૂપ પરિણમન થતું નથી. કર્મ નથી તો રાગ થતો નથી એમ છે નહીં. તો પછી બંને વચ્ચે કરતા કર્મ પણ થઈ ગયું. કેમ કે એને સમ્યક્ત્વ ગુણમાં સાચી શ્રદ્ધાનું ગ્રહણ કર્યું છે. માટે કેવરી સિદ્ધ ભગવાન રાગ વિકાર રૂપે પરિણમતા નથી, થતા નથી, સંસાર અવસ્થાને ઈચ્છતા નથી. એને શ્રદ્ધાનું જ એટલું બોર છે. સમ્યક દર્શન એટલે કે પોતાના સ્વભાવની પૂર્ણ પ્રતીતિ. તો કે આનો અર્થ એમ થયું કે આ તો એકાંત થઈ ગયું. શ્રદ્ધાનું જ બળ એમ તમે કહો તો એકાંત છે, તો આ એકાંત છે, સમ્યક એકાંત છે. અનાદિકાળથી એવી અંદર મિથ્યાત્વની ગંધ કરી ગઈ છે. જો ક્યાંક હોય ને, કોઈ મરી ગયું હોય કોઈ વસ્તુ, તો એની સ્મેલ ઘણો સમય સુધી રહે. તમે પછી અગરબત્તી કરો કે કંઈ પણ કરો, એને સ્પ્રે છાંટો,
ઘરમાં જો ઉંદેડી મરી ગઈ હોય તો સ્મેલ કેટલો સમય રહે, તો એને ગમે એટલા પ્રયત્ન કરો તો તરત ની જેમ આપણને પણ અનાદિની ગંધ મિથ્યાત્વની એવી ગરી ગઈ છે, તો આપણને એમ લાગે કર્મથી થાય. કસ્તુરીનો ડબ્બો હોય પડ્યો હોય, આપણા કપડાની વચ્ચે કસ્તુરીનો ડબ્બો મૂક્યો હોય, અને જે કસ્તુરી તો પછી કોક લઈ જાય ડબ્બો આપી દે એટલે, પણ એની સ્મેલ તો કે કપડામાં પણ ગરી જાય છે. આ એક્ઝામ્પલ અષ્ટપૌર્ણમાં. તો કે આપણને આ મિથ્યાત્વની ગંધ જતી નથી, એવી અંદર ઘૂસી ગઈ છે. ઢોરને પણ આવી ગંધ ઘૂસી ગઈ છે, એટલે કે ટીરિયન્સની. જીવ પોતાના ભાવોનો કરતા કદાચિત છે. એનો અર્થ એવો નથી કે કરતા કદાચિત હોય ને કોઈક વખતે કર્મ કરતા થાય, એમ નથી. અહીં તો અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી એ અપેક્ષાએ કદાચિત કીધું. પાછો અર્થનો એવો કરે કદાચિત પોતે કરતા ને કદાચિત કર્મ કરતા, એમ કદાચિત નથી. કદાચિત એટલે કે જ્યાં સુધી તે અજ્ઞાન ભાવમાં છે ત્યાં સુધી વિકારનો કરતા અજ્ઞાની છે. જ્ઞાન ભાવ રૂપે પરિણમો તો કરતા નથી. એ વાત ત્યાં સિદ્ધ કરી છે. એટલે કે જીવ પોતાના ભાવનો કરતા કદાચિત છે, પણ જીવ પોતાના ભાવનો કરતા કદાચિત છે ને કદાચિત કર્મ વિકારનો કરતા થાય, એમ નથી. અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી, સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ નથી ત્યાં સુધી અજ્ઞાન ભાવમાં વિકાર મારું કર્તવ્ય અને હું તેનો કરતા એવી બુદ્ધિ એનામાં પડેલી છે. એ અપેક્ષા જીવ પોતાના ભાવનો કરતા કદાચિત છે, અજ્ઞાન ભાવમાં પડ્યો છે ત્યાં સુધી. જ્ઞાન ભાવ થાય ત્યારે ત્યાં કરતાપણું રહેતું નથી. પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, એટલે માટી કપડા રૂપે થતી નથી, તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવવું અશક્ય હોવાથી, પોતાના ભાવ વડે પરભાવનું કરાવવું અશક્ય હોવાથી, એટલે કે પોતાનો ભાવ વડે એટલે કે વિકાર ભાવ વડે કર્મની પર્યાય થવી, એટલે કે માટી વડે કપડું કરવું, એવી જ રીતે વિકાર ભાવ વડે કર્મની પર્યાય થવી અને કર્મના ઉદયથી વિકારી પર્યાય થવી એ અશક્ય છે. એવી રીતે માટી વડે કપડું કરવું અશક્ય છે. એનો અર્થ એમ કે પોતાના ભાવ વડે પરભાવનું કરાવવું અશક્ય હોવાથી વિકાર ભાવ વડે કર્મની પર્યાય થવી અને કર્મના ઉદયથી વિકારી પર્યાય થવી અશક્ય છે. પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવ એટલે કે વિકારી ભાવથી પરભાવનું એટલે કે કર્મની પર્યાયની કરવી અને કર્મનો ઉદય પોતાના ભાવથી અને એ જીવના વિકારી ભાવને કરે, બંને થવું અશક્ય છે. બે બાજુ અશક્ય છે. કર્મનો ઉદય જીવનો વિકારી ભાવ કરવામાં અશક્ય છે અને જીવના પરિણામ કર્મની પર્યાય બાંધવામાં અશક્ય છે. નિમિત્ત હોવું જુદી વસ્તુ છે, કરતા કર્મ હોવું જુદી વસ્તુ છે. લોકોને તો નિમિત્તને જ કરતા કર્મો પણ માની લીધું, નિમિત્તિકને. જ્ઞાનાવણિયાના ઉદય વિના જ્ઞાન હીણું થતું નથી, એ તો કરતા થઈ ગયો. જ્ઞાનાવણિયાના ઉદય વિના અહીંયા જ્ઞાન હીણું નથી થતું, તો એ કરતા પણ થઈ ગયું. જ્ઞાનાવણિયાનો ઉદય એ પોતાના ભાવમાં છે, એ ભાવ જ્ઞાનને હીન કરવામાં અશક્ય છે. દર્શન મોહ જે છે તે પોતાની પર્યાયને કરનારો છે. જીવના મિથ્યાત્વ દશાને કરવું એ અશક્ય છે દર્શન મોહને કારણે. છતાં એમ કહેવાય જીવને સંસારમાં રખડવાનું મેઇન કારણ તો દર્શન મોહની હશે. એ નિમિત્તની અપેક્ષા તે પોતાના ભાવ વડે કોઈ પણ દ્રવ્યની પર્યાયને કરાવવું અશક્ય હોવાથી, એટલે કે પોતાના ભાવ વડે પરભાવ એટલે કે પોતાની પર્યાયથી અન્ય પર્યાયમાં કરાવવું અશક્ય, અસમર્થ, નાલાયક છે. નાલાયક એટલે લાયક નથી એ અપેક્ષા. 372 નંબરની ગાથામાં શબ્દો આવશે. એટલે કે ભગવાન કેવળ જ્ઞાની પણ ભાષાની પર્યાય કરવામાં અશક્ય છે. ભગવાન કેવળ જ્ઞાની પણ ભાષાની પર્યાય, એને છૂટે દિવ્ય ધ્વનિ, 18 મહાભાષા, 700 લઘુ ભાષા, ઓમ ધ્વનિ છૂટે, નિરક્ષણી વાણી, અનક્ષરી, સર્વાંગે ખરે છે. તો એ કેવળ જ્ઞાની પણ ભાષાની પર્યાય કરવા અશક્ય છે.
ભગવાન કેવળ જ્ઞાનની પર્યાય કરવામાં શક્ય છે. એ પણ કઈ અપેક્ષા? વાણીની પર્યાય. બાકી પર્યાયને પણ આપણે ફેરવી શકતા નથી. આપણી પર્યાય છે. અહીં કરવામાં શક્ય એટલે કે પોતાની પર્યાયનો પોતી દ્રવ્ય કરતા એ અપેક્ષાએ સમજવું. વાણી કરવામાં અશક્ય છે, પરની પર્યાય કરવામાં અશક્ય છે. એટલે જીવ પૂતગલ ભાવનો કરતા તો કદી પણ નથી. અજ્ઞાન ભાવે વિકારનો કરતા છે, અજ્ઞાન ભાવે, પણ પૂતગલનો કરતા તો અજ્ઞાન ભાવે પણ કદી થતો નથી. અજ્ઞાની પણ જીવ પોતાની અજ્ઞાન દશામાં વિકાર કરતા ભાવ અજ્ઞાન રે ત્યાં સુધી કરતા થઈ શકે, પરંતુ અજ્ઞાન ભાવ કર્મની પર્યાયને કરે અને કર્મની પર્યાય રાગને કરે એમ બનતું નથી. એટલે કે પૂતગલ ભાવનો કરતા એટલે આત્મા કર્મની પર્યાયને કરે અને અહીં અસાતાનો ભાવ થયો તો જ્ઞાનાવણીયની પર્યાય એને કરી. જ્ઞાનની અસાતાનો ભાવ થયો તો જ્ઞાનાવણીયની પર્યાય એને કરી. એનાથી થઈ એમ નથી. એની પર્યાય એમાં થઈ અને આ જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં થઈ. નિમિત્ત અલગ વસ્તુ છે. કદી પણ એ પૂતગલ ભાવોનો પરભાવોનો કરતા થતો નથી. એ નિશ્ચય છે. એમ સમજે તો પોતાની વિકૃત પર્યાયને સ્વતંત્ર કરનારો લક્ષ્ય છોડે છે તે તરફનો, અને એનું લક્ષ્ય સ્વભાવ તરફ જાય છે. તો આપણે પણ આપણા સ્વભાવ તરફ લક્ષ્ય જાય અને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક ચડો સદા દેત હોતો. નમો રીંગ ટણંગ નમો શિટાણંગ નમો ઐરણમ નમો વૈજ્રણમ નમો લોયે સવ શ્રાવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.